વિદ્યાર્થી મિત્રો, JEE મેઇન 2021 માં પૂછાયેલ MCQ પ્રકાશશાસ્ત્રનો જોઈએ આપણે. શું કે બહિર્ગોળ લેન્સનો વક્રી ભવનાંક 1.4 છે. હવે જો લેન્સને આટલો જ વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે એટલે એનો મતલબ શું થઈ ગયો? બંનેના માધ્યમ કેટલા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે કે માની લો કે બહિર્ગોળ લેન્સનો વક્રી ભવનાંક 1.4 એટલા જ માધ્યમમાં મૂકવામાં આવે એટલે બંને માધ્યમ કેવા કરી દીધા? સરખા કરી દીધા. તો કે તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? એટલે કે f કેટલા થશે? લેન્સની વક્ર બાજુની વક્રતા ત્રિજ્યા r1 અને r2 એટલે આપણો બહિર્ગોળ લેન્સ કેવો કહેવાય? આ રીતે કહી શકાય. આ બાજુનું વક્રતા ત્રિજ્યા એટલે કે હું r1 કહું તો બીજી બાજુની કેટલી કહેવાય? r2 કહી શકાય. હવે અહીંયા f કેટલા થશે એ આપણે અહીંયા જોવાના છે. તો આપણા લેન્સ મેકરનું સૂત્ર, લેન્સ મેકર્સ નું સૂત્ર અથવા તો સમીકરણ 1/f is equal to n2 minus n1 upon n1 બ્રેકેટમાં 1/r1 minus 1/r2. હવે શું કહ્યું? બધે માધ્યમ કેવા કીધા? સરખા. અને સરખા કીધા એટલે આપણે લખીએ કે ભાઈ n1 n2 ની જગ્યાએ માની લો કે હું n1 લખું તો n1 minus n1 upon n1 બ્રેકેટમાં 1/r1 minus 1/r2. હવે જુઓ n1 minus n1 એટલે કેવા થશે? 0 અને 0/n1 એટલે કે 0 અને એની સાથેનો ગુણાકાર એટલે કે પણ 0 થઈ જશે. એટલે કે 1/f બરાબર કેટલા થઈ ગયા? 0. તો therefore f is equal to કેટલા કહેવાય? 1/0 અને 1/0 બરાબર કેટલા થઈ જાય? અનંત. તો આપણો જવાબ શું આવશે? અનંત. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે જ્યારે કોઈ બે માધ્યમ સરખા કે અહીંયા વક્રી ભવનાંક ગમે તે હોઈ શકે પણ બંને માધ્યમ જો સરખા કહેવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી થઈ જાય? અનંત અંતરે થઈ જાય. અહીંયા આપણો જવાબ ઓપ્શન ડી રાઈટ થશે.